નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે યશસ્વી। 500 વર્ષ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર તૈયાર થતા સમગ્ર અમદાવાદ રામમય બન્યું છે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ અગાઉ જ અમદાવાદની બજારોમાં ચારે તરફ રામ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। શહેરના મોટાભાગના તમામ રસ્તાઓ પર ભગવાન રામની ધજા છલકાતા લહેરાતી જોવા મળી હતી, તો કેટલીક જગ્યાએ ભગવાન રામના ધ્વજ સાથે તિરંગા ઝંડા પણ વેચાતા જોવા મળી રહ્યા છે। જાહેર માર્ગો પર ઠેર ઠેર નીકળી રહેલી રામની સવારીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જય જય શ્રી રામનો નાદ કરતી જોવા મળે છે। મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થવાની હવે ગણતરીની કલાકો જ બાકી છે, ત્યારે બહેનોમાં પણ અમદાવાદમાં જબરદસ્ત ઉત્સાહ છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આપણે જે અહીંયા બહેનોમાં ગજબનો ઉત્સાહ છે। આપ જણાવો બેન, કાલે રામલલ્લા પધારી રહ્યા છે, કેવો ઉત્સાહ? આમાં કોઈ કહેવાની જરૂર જ નથી। આજે ભારત વર્ષમાં જે સપનું આટલા યુગોથી જોવામાં આવ્યું તે રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી છે। અમે ઉમિયા પરિવાર નિકોલ તરફથી આટલું મોટું જે કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો વિચારો અમારો હર્ષોલ્લાસ કેવો હશે। બોલો જય જય શ્રી રામ। બેન, શું કહેશો બેન, શું લાગણી છે? આજે જ્યારે રામલલ્લા પધાર્યા છે ત્યારે આંખમાં આંસુઓની ધાર થાય છે અને એમ થાય છે કે ઘણા વર્ષોનું સપનું હતું, જે નાનપણમાં જોયું હતું, આજે પૂર્ણ થવાના આરે છે। એમ થાય છે કે આગળના યુગમાં આપણા છોકરા પણ સારી રીતે થઈ શકે। જય શ્રી રામ। તો કુલ મિલાવીને લોકોમાં ગજબનો ઉત્સાહ છે અને એ ઉત્સાહ દેખાય છે કે વર્ષોની તપસ્યા હવે પૂર્ણ થઈ રહી છે। કેમેરામેન રાહુલ સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી મીઠાઈ ગ્રહણ નહીં કરવાનો સંકલ્પ લેનાર રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં અમદાવાદના નિકોલ ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। ભગવાન રામનું અયોધ્યામાં ભવ્ય મંદિર બનતા નિકોલ ખાતે આવેલ પૂજન બંગલોઝના સ્થાનિકોએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી। સમગ્ર નિકોલમાં ભવ્ય શોભાયાત્રા નીકાળી સમગ્ર વિસ્તારને રામમય બનાવી દીધું હતું, જેમાં બાળકો, યુવાનો તેમજ મહિલાઓ વિવિધ વેશભૂષામાં જોવા મળ્યા હતા। ફાઇનલી અયોધ્યામાં ભગવાન રામના બિરાજમાન થવાની ઘડીઓ હવે આવી ચૂકી છે, ત્યારે આ ક્ષણના સાક્ષી બનવા માટે આખો દેશ આતુર છે। ત્યારે અમદાવાદ સહિત દેશભરની અંદર તેની ઉજવણીઓ થઈ રહી છે, તેને લઈને ભવ્ય શોભાયાત્રાઓ નીકળી છે। આપણે અત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં છીએ, ત્યાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે અને તેના સાક્ષી બનવા માટે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। સર, હમણાં અમે સાંભળ્યું કે તમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મંદિર નહીં બને ત્યાં સુધી મીઠાઈ ગ્રહણ નહીં કરો, શું મીઠાઈ ગ્રહણ કરવાનો સમય થઈ ગયો છે? જ્યારે જજમેન્ટ આવ્યું એ દિવસે 94 વર્ષના મારા માતુશ્રીએ મને મીઠાઈ ખવડાવી હતી। મેં 30 વર્ષ સુધી આ જ વિષયને લઈને બાધા રાખી હતી, પ્રણ લીધું હતું અને સતત 29 વર્ષ સુધી મેં એ નિભાવ્યું। હું રામચંદ્ર ભગવાનનો આભાર માનું છું। આ ઉત્સવ માત્ર નિકોલમાં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, માત્ર દેશમાં નહીં, પણ વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં હિન્દુ જ્યાં વસે છે ત્યાં આ પર્વનું ધામધૂમ ઉજવણી મનાવી રહ્યા છીએ। હું નિકોલના મારા સૌ હિન્દુ ભાઈઓ બહેનોને ખૂબ અભિનંદન આપું છું। મારા ધારાસભ્ય શ્રી બાબુભાઈને અભિનંદન આપું છું કે એમણે આજે પૂર્વ સંધ્યાએ આવતીકાલે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એના આગલા દિવસે તમે રામલલ્લાનો વરઘોડો ધામધૂમથી કરી રહ્યા છો। 550 વર્ષથી આપણા વડવાઓએ રાહ જોઈ, કેટલા લોકોએ ભોગ આપ્યો। માનનીય અડવાણીજીએ સોમનાથથી અયોધ્યાની યાત્રા કરી, માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આ રથના સારથી બન્યા। ખૂબ લોકોએ આ વિષયને લઈને જે જગ્યાએ રામ જન્મ્યા હતા એ જ જગ્યાએ રામનું મંદિર થવું જોઈએ, પરંતુ દેશમાં કેટલાક લોકોએ આના ઉપર શંકા પણ વ્યક્ત કરી હતી અને કોર્ટમાં એફિડેવિટ પણ કરી હતી કે રામ તો એક કાલ્પનિક પાત્ર છે, પરંતુ અંતે 7 જજોએ સર્વાનુમતે આ સ્થાન ઉપર જ તે ભગવાનનો જન્મ થયો હતો અને ત્યાં તમે મંદિર બાંધી શકો છો। અને આજે તો દેશમાં એક વાત નક્કી છે કે મોદી હે તો મુમકિન હૈ, तो मोदी है तो मंदिर भी है।
કોંગ્રેસ અને પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને પણ અસ્વીકાર કર્યો છે, શું કહેશો આના વિશે? હિન્દુ તરીકે બધાએ જવું જોઈએ. આ કોઈ ભાજપનું આમંત્રણ નથી. આ ન્યાસ એટલે સંસ્થા, અયોધ્યાની જે સંસ્થા છે એ સંસ્થાએ આમંત્રણ આપ્યું છે, હિન્દુ તરીકે આપ્યું છે, તમને પાર્ટીના પ્રમુખ તરીકે આપ્યું છે. તમે માત્ર એપીસમેન્ટ ખાતર 15-20% મોહને લીધે તમે 80% હિન્દુઓને નારાજ કરી રહ્યા છો. આપણી સાથે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય છે, આપને પૂછીશું. આને મંદિર જે બની રહ્યું છે એને મુસ્લિમ સમાજ પણ આવકારી રહ્યો છે. આવતીકાલે મુસ્લિમ સમાજે જમિયત ઉલમાએ પણ કીધું છે કે અમે શેલ્ટર્સ હોમ્સ ને બધું બંધ રાખીશું. અને બીજી તરફ કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા ન જવાનો નિર્ણય કર્યો છે. એક ધારાસભ્ય તરીકે આપની શું પ્રતિક્રિયા? જો મુસલમાન પણ એમ કહેતા હોય કે રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ જ્યાં છે ત્યાં જો રામ 500 વર્ષ પછી બિરાજતા હોય તો એનું ગૌરવ જો મુસલમાન ન હોય તો હિન્દુઓને તો આવવું જોઈએ. એ પાર્ટીની વાત છોડી દો. આ કોઈ ભાજપ, કોઈ જનસંઘ કે આ કોઈ પાર્ટી નથી કરતી. આ હિન્દુ આખા દેશના દુનિયાના હિન્દુઓ, દેશ અને દુનિયાના હિન્દુઓ આ રામ જન્મભૂમિ મનાઈ રહ્યા છે. કુલ મિલાવીને જોઈ શકાય છે કે ભવ્ય જબરદસ્ત લોકોમાં ઉત્સાહ છે. અને નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, દરેક વ્યક્તિના મનમાં એક જ વાત છે, જય શ્રી રામ. કેમેરામેન રાહુલ સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સોમવારે અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય અવસરને પગલે અમદાવાદની તમામ બજારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં શહેરના માધુપુરા, માણેક ચોક, નારોલ સહિતના બજારોમાં ભગવાન શ્રી રામની ધજા, ખેસ તેમજ પૂજાની સામગ્રી ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ અવસરે માંગ ખૂબ જ વધુ હોવાથી સુરત તેમજ અન્ય રાજ્યોમાંથી આવતી ધજાઓનો સ્ટોક પણ દુકાનોમાંથી ખૂટવા લાગ્યો છે. એટલું જ ગ્રાહકોનો સારો સહયોગ મળતો હોવાથી દુકાન માલિકો પણ અવારનવાર ગ્રાહકોને ફ્રીમાં ચાઈની સેવા પૂરી પાડી રહ્યા છે. સોમવારે અયોધ્યામાં થનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમદાવાદની બજારોમાં ભરચક ભીડ જોવા મળી રહી છે. લોકો ખરીદીમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલ છે. આપણે એક દુકાનમાં છીએ, અહીંયા આપ જોઈ શકો છો, જુદી જુદી બધી જ વસ્તુઓ અહીંયા વેચાઈ રહી છે. આ જે ખેસ છે તે પણ મોટી સંખ્યામાં વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત અહીંયા તમામ વસ્તુઓ વેચાઈ રહી છે. હું કેમેરામેનને કહીશ કે દુકાનની અંદર બધી વસ્તુઓ બતાવે કે કઈ કઈ વસ્તુઓ વેચાઈ રહી છે, કેવી ભીડ છે તેનો આ દ્રશ્યો તમે જોઈ શકો છો. આ તમામ વસ્તુઓ અહીંયા વેચાઈ રહી છે. આ લોકોની ભીડ એ બતાવે છે કે ખરીદી માટે લોકોનો કેટલો ઉત્સાહ છે. રામલલ્લા જ્યારે અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે ભક્તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ બધી જ વસ્તુઓની ખરીદી કરી લેવા માંગે છે. ખૂબ જ ઉત્સાહ છે ભાવિક ભક્તોમાં. અને સૌથી મહત્વની વાત છે કે અહીંયા જે દુકાન છે, દુકાનના માલિક જે પણ ભાવિક ભક્તો આવે છે ખરીદી માટે, તેમને મફતમાં ચાની સેવા પણ પૂરી પાડે છે. આપણી પાસે દુકાન માલિક છે, આપણે એમની સાથે વાત કરીશું અને ત્યારબાદ અન્ય લોકો સાથે પણ વાત કરીશું. આપ જણાવો, આપનું શું નામ છે અને શું સેવા પૂરી પાડો છો, શું ઉદ્દેશ છે? મારું નામ ગિરીશ ભરતભાઈ પ્રજાપતિ છે. આજે ભવ્ય રામ મંદિરની અંદર જે ફંક્શન થઈ રહ્યો છે એમાં આપણા હિન્દુ ધર્મની અંદર દરેક જ્ઞાતિના, દરેક ધર્મના લોકો અહીંયા આપણે ખેસ વેચાય છે, ધજાઓ વેચાય છે, અબીલ ગુલાલ કંકુ વેચાય છે. અને ભવ્ય રામ મંદિરની જે યારે પ્રતિષ્ઠા અને આવું ફંક્શન થાય છે ત્યારે આખા અમારા વિસ્તારની અંદર, અમારા માધુપુરા વિસ્તારની અંદર અહીંયા કરોડો અરબો રૂપિયાના જે ધંધા થયા છે. અને બહુ સરસ અહીંયા જે ધજાઓ, અને આજે ધજાઓની અંદર માલ પણ નથી અને ધજાઓમાં કાપડ પણ નથી, એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. અને લોકોમાં એટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અને આજે અમને બહુ આનંદ થયો છે. અને આવું ભવ્ય જો રામ મંદિરની સાથે સાથે આજે નાના મોટા દરેકને રોજીરોટી પણ મળી છે. અને દરેક નાના મોટા ગામડામાંથી લોકો અહીંયા આવીને પોતાના રોજીરોટી માટે પણ અહીંયાથી માલ લઈ અને અહીંયા માલ પણ એ લોકો ગામડે વેચાય છે. સરેરાશ કેટલું વેચાણ થઈ રહ્યું છે, કેટલી ખરીદી થઈ રહી છે, કેવો ઉત્સાહ છે? સાહેબ, ગુજરાતમાંથી, આખા ગુજરાતમાંથી નાના નાના ગામડાઓમાંથી વેપારીઓ અહીંયા આવે છે
અને માલની ખરીદી કરે છે અને એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી કે આખા બજારની અંદર ધજાઓને એ ખૂટી ગઈ છે, એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે સાહેબ. બધો સ્ટોક પૂરો થઈ ગયો છે, વેચાઈ હા, વેચાઈ ગયો છે સાહેબ. બહુ માલ આવે છે અને જાય છે એમ, અને આગળથી માલ આવે, કલાકે માલ આવે ને થોડો માલ અહીંયા વેચાય છે, પણ લોકો જોડે માલ છે નથી. આપ જણાવો, આપ પણ એક વેપારી લાગો છો, કેટલી ધજાઓનું વેચાણ થઈ રહ્યું છે ને લોકોમાં કેટલો ઉત્સાહ છે, કઈ કઈ વસ્તુઓની ખાસ ડિમાન્ડ રહે છે? આજ 500 વર્ષની આ જે રાહ હતી અયોધ્યા મંદિરની, 500 વર્ષની જે રાહ હતી એ પૂરા હિન્દુસ્તાનમાં, ભારતમાં અને વિશ્વમાં જે આજે એમની જે ઈચ્છા હતી હિન્દુસ્તાનીની, આજે સોમવારે આપણી બધાની ઈચ્છાઓ પૂરી થશે. ને ધજાનું વેચાણ તો છેલ્લા 4 દિવસથી જબરજસ્ત માર્કેટમાં વેચાણ થઈ રહ્યું છે. સુરતથી જે માલ આવે છે ધીમે ધીમે આવે છે, રોજ ધીમે ધીમે આવે છે, ધીમે ધીમે વેચાય છે, પણ માંગ એટલી બધી વધવાની છે એ કોઈ દુકાનદારને ખ્યાલ નહોતો. પણ છેલ્લા 4 દિવસથી માર્કેટમાં જબરજસ્ત ભીડ છે. ધજા વેચાઈ રહી છે, ખેસ વેચાઈ રહ્યા છે, પૂજાપા વેચાઈ રહ્યા છે. ને કાલે હું એક બજારમાં ગયો, ત્યાં છબીઓ, રામ ભગવાનની છબીઓ માટે પણ લાઈન હતી. હું મારા પોતા માટે એક છબી લેવા ગયો તો ત્યાં પણ બહુ મોટી લાઈન હતી. એક અંદાજ મુજબ અમદાવાદની બજારોની અંદર ધજાઓનું વેચાણ કેટલું થયું હશે 4-5 દિવસમાં? આ 4-5 દિવસોમાં ઘણું બધું વેચાણ થયું હશે કે ઘણી બધી દુકાનો છે અહીંયા માર્કેટમાં. લાલ દરવાજામાં ભીડ હતી, અહીંયા માધુપુરામાં ભીડ છે, કાલુપુરમાં ભીડ છે. નાના વેપારીઓને પણ રોજી મળી છે ને માલ જોઈએ એટલો ધીમે ધીમે આવે છે અને વેચાય. આપણી સાથે એક મહારાજ પણ છે. મહારાજ, આપ જણાવો, રામ મંદિર બની રહ્યું છે, વર્ષો જૂની માંગ પૂરી થઈ રહી છે, ભજન કે એના દ્વારા શરૂઆત કરો. બોલીએ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વં મે રામચંદ્રો દયાલુ, નાન્યમ જાને નૈવ જાનૈ ન જાનૈ, લોકાભિરામમ રણરંગધીરમ, રાજીવનેત્રમ રઘુવંશનાથમ, કારુણ્યરૂપમ કરુણાકરંતમ, શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. બોલીએ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બોલીએ. આપણી સાથે બીજા પણ ગ્રાહકો પણ છે, આપણે એમને પૂછીશું શું ખરીદી કરવા આવ્યો છો અને કેવો ઉત્સાહ છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને? જે 450-500 વર્ષ પછી આપણી લડત પછી આપણને આપણા રામલલ્લા એ જગ્યાએ પાછા મળ્યા છે, એનો પબ્લિકમાં એટલો બધો ઉત્સાહ છે જાણે દિવાળીની આ સૌથી મોટી દિવાળી આ જ છે એવું કહેવાય તો ચાલે. એમાં હું ધ્વજા અને મફલર 2 લેવા આવ્યો છું. સોલિડ ભીડ છે દુકાનની અંદર અને માલ પણ નથી, માલ પણ ખલાસ થઈ ગયો છે. હું વિશ્વ હિન્દુ પરિષદમાંથી ધજાઓ લેવા આવ્યો છું, પણ દુકાનમાં માલનો સ્ટોક નથી, માલ ખલાસ થઈ ગયો છે. પબ્લિકમાં એટલો બધો ઉત્સાહ છે, આ જાણે એક પ્રકારનો તહેવાર થઈ ગયો, એક પ્રકારની દિવાળી આવી રહી છે એવો પબ્લિકમાં મોટો ઉત્સાહ છે. તો કુલ મિલાવીને આપણે જોયું તે મુજબ ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં. દુકાનોમાંથી ધજાઓ ખૂટી રહી છે, ધજાઓ વેચાઈ રહી છે, ઝંડાઓ વેચાઈ રહ્યા છે, મૂર્તિઓ વેચાઈ રહી છે. કોઈ વસ્તુ એવી નથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કે જેની અછત ના વર્તાતી હોય. કારણ કે લોકોમાં ડિમાન્ડ ખૂબ છે, કારણ કે 500 વર્ષની માંગ આજે પૂરી થઈ રહી છે અને સોમવારે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાના છે. તેને લઈને આ ઉત્સાહ એ સ્પષ્ટ શકાય છે અને બજારોની આ ભીડ સાબિત કરે છે કે ખૂબ જ ઉત્સાહથી અમદાવાદ નહીં, ગુજરાત નહીં, પરંતુ દેશભરના લોકો એ રામલલ્લાને આવકારવા માટે તૈયાર છે. કેમેરામેન આમીન સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના રાણીપમાં રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર 40 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, ત્યારે એનઆરઆઈ દાતાઓની મદદથી આ મંદિરનું ફરીથી પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે, ત્યારે મંદિરની તૈયારીને લઈને સોસાયટીના તમામ લોકો મદદ કરી રહ્યા છે, જેમાં મહિલાઓ રસોઈ તેમજ પુરુષો અન્ય વ્યવસ્થામાં જોડાયેલા છે. સમગ્ર દેશ આજે રામમય બની ગયો છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના રાણીપ ખાતે પણ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા જઈ રહ્યો છે. આ અંગે આપણી સાથે વાત કરવા માટે એ મંદિરના ટ્રસ્ટીઓ છે, આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ મંદિર ક્યારે બન્યું છે અને આ મંદિરનું શું મહત્વ છે. આપનો પરિચય? અરવિંદભાઈ પટેલ,
આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તરીકેની મારી જવાબદારી છે. શ્રી રામજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની મારી અત્યારે જવાબદારી છે. અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે, એની સાથે સાથે આપણે રાણીપમાં આવેલું જે રામ મંદિર છે તેનું પણ પ્રાણ પ્રતિષ્ઠા જે છે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા જઈ રહ્યો છે. તો એના વિશે આ મંદિર વિશે માહિતી આપો. આ મંદિરનું શું મહત્વ છે? અમારું મંદિર 40 વર્ષ પહેલાં આ જગ્યા ઉપર શ્રી રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એ મંદિરમાં આ વિસ્તારના ધર્મપ્રેમી જનતા ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે આની સાથે જોડાઈ છે. સમય જતાં આ ધર્મપ્રેમી જનતાને આગ્રહ હતો અને એમનો મનમાં એક સંકલ્પ હતો કે આપણે જે પ્રમાણે અયોધ્યાની અંદર ભગવાન રામનું નવું મંદિર બનવા જઈ રહ્યું છે એવું મંદિર આપણે આ જગ્યા ઉપર ફરીથી બનાવીએ એવી સૌ દાતાઓની, અમારા ટ્રસ્ટીગણની સૌની અપેક્ષા હતી. અને એ ભગવાન શ્રી રામે અમારી આ વાત ખૂબ પ્રેમપૂર્વક અમને એની આસ્થા અને શ્રદ્ધા સાથે અમને સંકલ્પ અપાવ્યો કે આ પ્રમાણે તમે બધા આગળ વધો. એવા શ્રદ્ધા સાથે અમે આગળ વધ્યા. અયોધ્યામાં રામ મંદિર હિન્દુ લોકોની લાગણીના હિસાબે જે બનાવેલું છે એ હિન્દુ લોકો બહુ જ ખુશ, ગમે તે રહેતા હોય પણ રામ મંદિર બને એટલે એ લોકો ખુશ થતા હોય, નાચતા કૂદતા હોય છે. કારણ કે સનાતન ધર્મ આપણો હિન્દુ ધર્મ સચવાવા માટે આ જે પગલું ભર્યું છે એ બહુ જ અગત્યનું પગલું છે અને આપણા માટે બધા લોકોને બહુ ગર્વની વાત છે. આપણી સાથે બીજા અનેક ટ્રસ્ટી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. જે આપનું નામ શું છે? શકરાભાઈ પટેલ. હા, આપણે જે રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે એના પર આપની શું પ્રતિક્રિયા છે? આપ શું માનો છો? આપણા હિન્દુઓ માટે બહુ સારામાં સારું નરેન્દ્રભાઈ જે કામ કર્યું સારું કામ કર્યું છે. બધા કેટલા વર્ષોથી ઈચ્છા હતી કે રામ ભગવાન એમના મૂળ જગ્યાએ બેસી જાય. એ આપણે મોદીભાઈ સાહેબે એક સરસ કામ કર્યું છે અને બહુ આનંદ થયો બધાને. પુષ્કળ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા દેશોમાં ધામ રામ 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 બહુ જોર લાગી રહ્યા છે. લોકો જે છે એની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પોતે જે મંદિરને લઈને એ શું માની રહ્યા છે. કેમ કે જે રાણીપમાં જે રામ મંદિર બની રહ્યું છે એનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે. જ્યારે અયોધ્યામાં જે છે રામ મંદિર બન્યું છે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરીમાં કરવામાં આવ્યું છે. ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું શું માનવું છે? અયોધ્યામાં જે રામ મંદિર અત્યારે તૈયાર થઈ રહી છે પ્રમાણે અમે છેલ્લા 3 વર્ષથી જે મંદિર બનાવી રહ્યા હતા એના અનુસંધાનમાં અમને એવું હતું કે રામ મંદિરની પ્રતિષ્ઠા એ જ તારીખે અમે નક્કી કરીને રાણી ધર્મપ્રેમી જનતાને અમને ખૂબ દાન આપીને સહકાર આપીને અને તન મને ધનથી જોરદાર તૈયારી કરી રહ્યા છીએ. આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે એને લઈને આપણે અહીંયા આ મંદિરની અંદર કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? શું શું કરવાનું છે આની અંદર? આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અમે પ્રસાદી રૂપે લગભગ 50,000 માણસોની પ્રસાદી રૂપે તૈયાર કરી રહ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે દર શનિવારે સુંદરકાંડ કરી રહ્યા છે મંદિરના અંદર. એ રામ સત્સંગ મંડળ દ્વારા 585 નંબરનો સુંદરકાંડ આવી રહ્યો છે. બીજી દરેક અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાથી જે બધા પાટલા પર બેઠેલા હોય, જેને દાન આપ્યું હોય, બધા લોકો સ્પેશિયલ અહીંયા આવેલા છે અને ભવ્ય અમે પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ. હવનકુંડ પણ બનાવવામાં આવ્યો છે, તો કેટલા લોકો હવનકુંડના અંદર અમારા 13 માણસો બેસવાના છે. 5 હવનકુંડ બનાવેલા છે. એટલે 13 જે 13 જણે ભાગ લીધેલો છે એ 13 ટ્રસ્ટી અને 13 જેને પ્રતિષ્ઠા મહોત્સવમાં જેને દાન આપ્યું છે એ લોકો અહીં બેસી શકવાના છે. બીજું કે અહીંયા અમારે 7 મૂર્તિઓ લાવ્યા છે. એ મૂર્તિના પણ દાતા થયેલા છે. એ લોકોનું પણ પૂજન કરાવવાના છે. બિલકુલ, આ હતા મંદિરના ટ્રસ્ટીઓ કે જેમનું ચોખ્ખું માનવું છે જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેના લઈને એમનામાં ભવ્ય ઉત્સાહ જોઈ રહ્યો છે. આ રામ મંદિર જે બનવા રહ્યું છે એની સાથે સાથે જે અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેમાં પણ આખો દેશ જે છે રામમય બની ગયો છે. કેમેરામેન બિપિન સાથે જયેશ પાટડિયા, મંતવ્ય ન્યૂઝ. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આ ઐતિહાસિક પ્રસંગ વિશે 1990 અને 92 દરમિયાન વાંકાનેરથી 100 જેટલા કાર સેવકો સેવામાં જોડાયા હતા અને ભૂતકાળની યાદો તાજી કરી હતી. એ સમયનો માહોલ કેવી પરિસ્થિતિ હતી તે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર 7 જેટલા કાર સેવકોએ તસવીર સાથે વર્ણવ્યો હતો. ત્યારે વાંકાનેરમાં રામ મંદિર પ્રતિષ્ઠા અનુભવે એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી છે. સમગ્ર ભારત દેશમાં ઉત્સાહનો માહોલ છે. દેશમાં ઠેર ઠેર તેની ઉજવણી કરવામાં આવી રહી છે. 496 વર્ષ બાદ જ્યારે રામલલ્લાની પધરામણી અયોધ્યા ખાતે થઈ રહી છે
ત્યારે સમગ્ર દેશમાં એક ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ તેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે તેનો કેવો માહોલ છે, તેની કેવી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે તે આપણે જાણીશું. ત્યારે આપણી સાથે આપ જોઈ શકો છો કે વાંકાનેરના જે 1990 અને 92માં કાર સેવામાં જોડાયા હતા તે 6 થી 7 જેટલા કાર સેવકો આજે એની સાથે જે એમની જે કાર સેવકોની યાદીની તસવીરો છે તે તસવીરો સાથે ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આપણે તેમની પાસેથી વિગતો લેશું અને કેવો માહોલ છે, શું છે ઉત્સાહનું કેવું વાતાવરણ છે વાંકાનેરમાં અને તેઓએ કાર સેવા દરમિયાન શું સેવા કરી હતી તે આપણે વિગતો ટૂંકમાં જાણીશું. ત્યારે આપણી સાથે છે અમરસિંહભાઈ મઢવી. અમરસિંહભાઈ, 496 વર્ષ બાદ રામલલ્લા પધારી રહ્યા છે, શું કહેશો? સમગ્ર હિન્દુ સમાજનો જે એક ઉત્સાહનો એક અને માનસિક રીતે તેની તૈયારી હતી કે ગમે તે સ્થિતિમાં રામ મંદિર બનવું જોઈએ અને 496 વર્ષનો જે આપણો ઇતિહાસ છે, સાધુ અનેક પ્રકારના યુદ્ધ કર્યા, સરકારશ્રી સામે લડ્યા અને એક વાતાવરણ હતું અને દરેક કાર સેવકો દેશભરની અંદર વિશ્વમાં લોકો હતી કે રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. એક સૂત્ર હતું, રામલલા મંદિર વહીં બનાવેંગે. આજે જ્યારે અહીંયા મંદિર બની રહ્યું છે ત્યારે આખા ભારતની અંદર અને વિશ્વના અનેક દેશોની અંદર રામમય બની ગયું છે, રામમય વાતાવરણ બન્યું છે. ત્યારે અમારા વાંકાનેરની અંદર અમે જે કાર સેવા કરી અને અહીંથી જે 25, 30, 35 છેલ્લે 45 લોકો આ કાર સેવામાં ત્યાં અયોધ્યા ખાતે ગયા. ત્યાંનો જે માહોલ હતો, એક વાતાવરણ હતું અને અહીંયા ઉશ્કેરણી નહોતી, પરંતુ જે બધાની જે વિચિત્ર વૃત્તિ હતી કે આ જોઈએ જ નહીં એ પ્રકારનો જે માહોલ હતો અને લાખો કાર સેવકો આ ઢાંચા સુધી પહોંચી ગયા. અનેક વખત ના પાડવા છતાંય એની લાગણી હતી કે રહેવું જ નહોતી ભારતની અંદર. અને કાર સેવકોએ જે કામ કર્યું છે, કાર સેવકો દ્વારા જે આ સેવા થઈ છે એ ખરેખર વખાણવા લાયક છે. અને એ જે વાતાવરણ બન્યું હતું એ વાતાવરણના બધા જે કાર્યકર્તાઓ પાસે ફોટા પ્રત્યક્ષ જોયું છે. કેટલા લોકોને લાગ્યું, કેટલા પડી ગયા, કેટલાના હાથ પગ ભાગ્યા, છતાં એક જ નારો, જય શ્રી રામ, જય શ્રી રામ. અમને એમ લાગ્યું કે આપણને પણ જો આ મંદિર ન ગયો હતો આપણે એમ થાય કે આપણે પહોંચી શક્યા નથી. પણ આજે અમે બધા એવું વિચારી રહ્યા છીએ કે અમારી હયાતીમાં રામ મંદિર બની રહ્યો છે અને રામલલા નિજ મંદિરની અંદર જ્યારે ગયા છે ત્યારે ભારત સરકાર અને વિશ્વ હિન્દુ પરિષદની જે ગણતરી હતી કે ભાઈ અમે 11 કરોડ રૂપિયાને બદલે 33,000 કરોડ રૂપિયા આ દેશે આપ્યા, હજારો કિલો સોનું આપ્યું, હજારો કિલો ચાંદી આપી. ત્યારે આ રામ મંદિર જ્યારે નિર્માણ ત્યારે હિન્દુ સમાજની લાગણીઓને પડઘો પડ્યો છે અને અમે ઈચ્છીએ કે આવનારા દિવસો ભારતના રામમય બની જાય એવી અપેક્ષા. જય જય શ્રી રામ. તો આ હતા મોરબી જિલ્લાના વાંકાનેરના કાર સેવકો જેઓ 1990-92 દરમિયાન કાર સેવામાં જોડાયા હતા. અને આ જે સ્થળ છે તે આપ જોઈ શકો છો. આ જે વાંકાનેરનું પૌરાણિક મણિકર્ણિકેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંથી અહીંયાથી કાર સેવા આંદોલનનો વાંકાનેરના કાર સેવકોનો પ્રારંભ થયો હતો. અને આ તમામ કાર સેવકો છે તેના હાથમાં જે આપ તસવીરો જોઈ શકો છો તે એ સમયની કાર સેવામાં જોડાયા હતા તે સમયના યાદી સંસ્મરણો છે તે તાજા કર્યા. અને તમામ કાર સેવકો જે એ સમયનો માહોલ હતો તે વર્ણવ્યો હતો. અને એ સમયે જે કાર સેવકોની હાલત હતી, કાર સેવકો પર જે દમન ગુજારવામાં આવ્યા હતા તે પણ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે ખાસ કરીને હવે વાંકાનેરમાં એક પ્રકારનો અદમ્ય ઉત્સાહ જોવા મળે છે. અને 496 વર્ષ અયોધ્યામાં રામલલ્લા પધારી રહ્યા છે ત્યારે સમગ્ર વાંકાનેરમાં કેસરીયો માહોલ છવાણો છે. ઠેર ઠેર કમાનો, ભગવા ધ્વજ લહેરાવવામાં આવી રહ્યા છે. આવતીકાલ તારીખ 22ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ધાર્મિક સ્થાનો ઉપર વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે. અને 496 વર્ષ બાદ જ્યારે રામલલ્લા પધારી રહ્યા છે ત્યારે એક પ્રકારે દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અને સમસ્ત વાંકાનેરમાં એક કેસરીયો લહેર છવાઈ છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. જય જય રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તમને આગળ પણ સમાચાર આપતા રહીશું. હવે સમય થયો છે એક વિરામનો. मेरे
खाते पीते फूडी घर में चेंज लाने के लिए मुझे बहुत कुछ बदलना पड़ा। फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा, बट थैंक्स टू तिरुपति मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला। इसमें है टोकोफेरॉल्स और विटामिन्स जो खाने को बनाए टेस्टियर और हेल्दियर, मतलब हेल्थ और टेस्ट का परफेक्ट बैलेंस। बढ़ता है, खेलता है, झूलता उछलता है, दौड़ता कभी दौड़ कर आता है, आगे आगे बढ़ता है इंडिया, अमूल दूध पीता है इंडिया। अयो गुजरात तो बेचा नौकरी के लिए छोकरी लेके आया। हमारे यहाँ तुम्हारी गुज्जू दाल नहीं चलेगी। अयो सांबर वेरी टेस्टी। फास्ट कुकिंग टेस्टियर रेडियो देसी तूर दाल। अयो खबर पड़ी, ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા। આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 2 નો ઊભો પાક જુઓ। ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવેથી અવની જેવા નહીં, નાચ દિવેલા બિયારણ। આ हेडलाइन प्रायोजक છે तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस। અફઘાનિસ્તાનમાં પેસેન્જર પ્લેન ક્રેશ થયું, મોસ્કો જતું વિમાન રસ્તો ભટકી જતા દુર્ઘટનાગ્રસ્ત। અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન ભારતનું નથી। મહેસાણામાં ખેરાલુ કડિયા બજાર બેલીમવાસમાં પથ્થરમારામાં 4 લોકો ઇજાગ્રસ્ત। પથ્થરમારોને લાકડી ધોકાથી કર્યો હુમલો। સાબરકાંઠામાં હિંમતનગરના રેલવે સ્ટેશન પર એન્ટી સબોટેજ ચેકિંગ સ્ટેશન પર આરએફપી અને જીઆરપી સાથે ડોગ દ્વારા ચેકિંગ ધરાયું। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તકેદારી ભાગરૂપે ચેકિંગ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરની મુલાકાતે ₹575.99 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। સ્વામી રામભદ્રાચાર્ય રામ જન્મભૂમિની ચોક્કસ જગ્યા જણાવી। ચોક્કસ જગ્યા જણાવતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ થઈ ગયા હતા આશ્ચર્યચકિત। લતા મંગેશકરના અવાજમાં રામ આएंगे તો અંગના સજાઉંગી ગીતમાં મગ્ન થયા ફેન્સ। એઆઈએ કરી કમાલ। વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ભારતભરમાં ઠેર ઠેર જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મોરબીમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મોરબીના રામ મહેલથી મોરબીના નહેરુ ગેટ ચોક સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજનની તૈયારી કરવામાં આવી છે। જ્યારે સવારથી લઈને સાંજ સુધી ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે ભારતભરમાં ઠેર ઠેર જગ્યાએ ઉજવણીઓ જોવા મળી રહી છે, તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે હાલ મોરબીમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું જે મોરબીમાં રામ મહેલ છે ત્યાંથી માંડીને નહેરુ ગેટના ચોક સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હાલ આપણી સાથે હિન્દુ સંગઠનો સાથે જોડાઈ ગયા છે। આપણે તેની સાથે વાત કરીશું કે તે લોકોને કેવું આયોજન કરવામાં આવ્યું છે। શું નામ છે આપનું? કમલેશભાઈ। 22 તારીખ આદો દિવસ છે, શું આયોજન તમારું? સમગ્ર ભારત વર્ષમાં ઉત્સાહ અને હર્ષની લાગણી છે અને અંદાજિત 77 યુદ્ધ જે રામ જન્મભૂમિ અનુસંધાને લડી ચૂક્યા છે। 4 થી 5 લાખ કાર સેવકો જેની પ્રાણની આહુતિ આપી છે, એના અનુસંધાને સમગ્ર ભારત વર્ષમાં અત્યારે જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યું છે તેના અનુસંધાને સમગ્ર ભારત વર્ષમાં એક હર્ષ અને ઉત્સાહની લાગણી છે। ઘરે ઘરે દીપ પ્રાગટ્ય, ઘરે ઘરે આરતી, મંદિરે ધાર્મિક જે આપણા મંદિરો છે ત્યાં પણ આરતી, ભવ્ય આરતી અને દિવ્ય આરતી રાખવામાં આવી છે। સમગ્ર હિન્દુ સમાજ આ ઉત્સાહને આવરી લેવા માટે થનગની રહ્યો છે અને મોરબીમાં અનેક જગ્યાએ શોભાયાત્રાના ભાગરૂપે, મહાઆરતીના ભાગરૂપે ભવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યા છે। તેમાં સર્વે હિન્દુ સમાજ દ્વારા નહેરુ ગેટ ચોકમાં પણ ભવ્ય અને દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવશે। એમાં સમગ્ર હિન્દુ સમાજ જોડાય અને સહભાગી બને।
જ્યારે મોરબીમાં જે ઐતિહાસિક રામ મહેલ મંદિર છે ત્યાં પણ જે આ શોભાયાત્રા આવ્યું છે ત્યારે આપણે રામ મહેલના મંદિર જે સંત છે આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે તેની સાથે વાત કરીશું. 22 જાન્યુઆરીના જે છે આપણે આયોજન કરે છે, કેવી છે તૈયારી? અમારે રામ જન્મ અહીંયા થશે અને રામ મંદિરમાં જે અયોધ્યામાં ભગવાન આવશે એવી રીતે અમારે અહીંયા મંદિરમાં હવન થશે સવારે, અને બપોરે મહાઆરતી થશે અને મહાપ્રસાદ થશે, અને સાંજે અહીંથી રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે. તમામ ભક્તોને આમંત્રણ આપવામાં આવે છે, મોરબીની જનતાને. ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે લોકો પણ જોડાઈ ગયા છે, આપણે એમની સાથે બી વાત કરીશું. શું નામ છે આપનું? ચેતન પાટડિયા. ભાઈ, કેવી છે તૈયારી? તૈયારી તો લગભગ મોરબીમાં સ્વેચ્છાએ વેપારી મિત્રો પણ રજા રાખવાના છે અને ઉત્સાહનો લાભ લેવાના છે, જોડાવાના છે. અને લગભગ નાના બાળકોથી માંડી અને વૃદ્ધ સુધી બધામાં ઉત્સાહ અને ઉમંગની લાગણી છે. જે આશરે 4 લાખ કાર સેવકોએ જે પ્રાણની આહુતિ આપી એનું આ પરિણામ છે, જે મંદિર બની રહ્યું છે અત્યારે. જય શ્રી રામ. ત્યારે ક્યાંક ને ક્યાંક જે તમને રૂટ દેખાડી છે, આજે જે રામ મહેલ જે મંદિર છે, જે મોરબીનું ઐતિહાસિક મંદિર છે, ત્યારે જે વાત કરવામાં આવે તો ગુજરાતનું એકમાત્ર જે મંદિર છે રામ મહેલ, ત્યાંથી માંડીને જે આપણે નહેરુ ગેટનો જે ચોક છે તે તમને દર્શક દેખાડવા માંગીશ. આજે તૈયારી ચાલી રહી છે, ઠેર ઠેર જગ્યાએ હોર્ડિંગ બી લાગી ગયા છે રામ મહેલના, અને જે પાછળનો જે ભાગ છે તમને દેખાડવા માંગુ છું ત્યાં ધ્વજ બી લહેરા દેવામાં આવે છે. હાલ જે હિન્દુ સંગઠનો છે તેના દ્વારા જે મોરબીની પ્રજા છે તે લોકો ટોટલી સાથે ધંધો અને રોજગાર બંધ કરીને સાથે જોડાવાના છે તેવી આહવાન કરવામાં આવ્યું છે. આર્યન સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મોરબી. 22મી જાન્યુઆરી ભગવાન શ્રીરામ અયોધ્યા ખાતે બિરાજમાન થનાર છે. ત્યારે આ અવસરને લઈને રાજકોટ જિલ્લો રામમય બન્યો છે અને બાલક હનુમાન મંદિર ખાતે 22 તારીખના રોજ મહાપ્રસાદ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં જે પ્રકારનો માહોલ છે એ જ પ્રકારનો માહોલ રાજકોટમાં પણ દેખાઈ રહ્યો છે. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં કહી શકાય કે ખૂબ જ ધામધૂમથી ઉજવણી થવાની છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના જે સામાકાંઠા વિસ્તારના, કે જ્યાં હાલ હવન સહિતની જે વિધિ છે તે અત્યારે થઈ રહી છે. બાલક હનુમાનના દ્રશ્ય છે તે દેખાડવા માંગીશ. બાલક હનુમાન મંદિર કે ત્યાં પણ ખૂબ ભવ્ય ઉજવણી ક્યાંક થવાની છે. ખાસ તો અયોધ્યામાં રામ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે, ત્યારે બાલક હનુમાનમાં મંદિરમાં પણ આ જ પ્રકારની જે ઉજવણી છે તે થવાની છે. સ્થાનિક લોકો પણ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારની વાત કરીએ તો સમગ્ર વિસ્તારમાં એક ખૂબ જ ધાર્મિક માહોલ દેખાઈ રહ્યો છે. આપણી સાથે સ્થાનિક લોકો જોડાણા છે, એમની સાથે વાત કરશું. શું નામ છે તમારું? કુલદીપ પ્રજાપતિ. કુલદીપભાઈ, કઈ પ્રકારનો માહોલ છે સામાકાંઠા વિસ્તારમાં? સામાકાંઠામાં આખા રાજકોટ કરતા સૌથી વધારેમાં વધારે અહીંયા રાજકોટમાં પાણીના ઘોડે પેડક રોડના રાજા બાલક હનુમાનના મંદિરે માહોલ જોરદાર છે. એકવાર અવશ્ય તમે અહીંયા દર્શન કરવા પધારવા નમ્ર વિનંતી છે. ખાસ બીજા પણ આપણી સાથે લોકો જોડાણ છે. શું નામ છે? અનિલભાઈ. અનિલભાઈ, કઈ પ્રકારનો માહોલ છે આ વિસ્તારમાં? શૃંગાર પણ ખૂબ સારી રીતે થયો છે વિસ્તારનો. કેટલા વિસ્તારમાં શણગાર કરવામાં આવ્યો છે ફૂલથી, ધ્વજથી? અત્યારે જે રામ મંદિરનો માહોલ ચાલે છે તો અમારા વિસ્તારમાં પાણીના ઘોડા પાસે પેડક રોડ ઉપર જે બાલક હનુમાનજી મહારાજનું મંદિર છે તેને અત્યારે મિની રામ મંદિર કહેવામાં ઓળખાવામાં આવે છે, અને ભક્તિમાં તરબતોર થઈ ગયા છે ભક્તો. ખાસ આજુબાજુની સોસાયટીઓમાં કઈ પ્રકારનો માહોલ છે? આજુબાજુની સોસાયટીના 2-3 દિવસથી આ ભક્તો અને બહેનો બધા અહીંયા દર્શન માટે બહુ જ આવે છે. અને આજે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્યક્રમ ચાલુ છે, જે 3 દિવસનો પ્રોગ્રામ છે. સોમવારે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થશે રામ મંદિરની સાથોસાથના સમયે. ચોક્કસથી. શું નામ છે તમારું? શાંતિભાઈ સખિયા. શાંતિભાઈ, જે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં વેપારીઓ પણ ક્યાંક રહેતા હોય છે, વેપારીઓ વેપાર કરે છે, અહીં વેપારીઓમાં કઈ પ્રકારનો માહોલ છે? બધાનો સાથ સહકારથી એકદમ બહુ સરસ, બધાનો સાથ સહકારથી બહુ હાઈ ક્લાસ છે. આપ શું કહેશો? શું નામ? પરાગભાઈ. પરાગભાઈ, 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ક્યાંક સમગ્ર ભારતમાં થઈ રહી છે, ત્યારે રાજકોટમાં કઈ પ્રકારની ઉજવણી અત્યારે થઈ રહી છે, અને ખાસ તો સ્થાનિક લોકોમાં, એટલે કે આ જે સામાકાંઠો વિસ્તાર છે, રણછોડનગર છે, ત્યાં કઈ પ્રકારનો માહોલ? ખાસ કરીને ઉપલાકાંઠા વિસ્તારમાં એટલે પેડક રોડ ઉપર શ્રી બાલક હનુમાનજી મંદિર અમારું ખૂબ પૌરાણિક મંદિર છે, જૂનું મંદિર છે ઉપલાકાંઠા.
દાદાનો જીર્ણોદ્વાર થઈ રહ્યો છે. લોકોનો લતાવાસીના સાથ સહકારથી 22 જાન્યુઆરીના જે અમારા દાદાનો પણ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો અમે રાજકોટની જનતાને વિનંતી કરીએ છીએ કે 22 તારીખે સાંજે અહીંયા મહાપ્રસાદનું આયોજન છે. ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે, બાલક હનુમાનજી દાદા પણ એના મંદિરમાં પાછા બિરાજમાન થવાના છે. તો અમે 22 તારીખે સાંજે સોમવારે સમગ્ર રાજકોટની પ્રજાને વિનંતી કરીએ કે અહીંયા રામ ભગવાનનો અને બાલક હનુમાનના પ્રસાદ લેવા માટે અચૂક હાજરી આપે. અને ખાસ કરીને જે દેશની અંદર રામ ઉલ્લાસનો જે રામ માહોલ છે, એમ પેંડક રોડ વિસ્તાર, રણછોડનગર વિસ્તાર, પેંડક રોડ વિસ્તાર, આખા કાંઠા, કુવાડવા રોડ વિસ્તાર, બધે ઉપલા કાંઠા વિસ્તારની અંદર ખૂબ આનંદ છે. અને દાદાની આમ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અહીંયા 3 દિવસ યજ્ઞનું આયોજન છે. યજ્ઞમાં પણ આજ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે. બાલક હનુમાનની ટીમ પૂરેપૂરી 3 દિવસ ખડે પગે અહીંયા ઉપલા કાંઠા વિસ્તારની અંદર ભગવાન રામને, ભગવાન બાલક હનુમાનજી મહારાજને અહીંયા વધાવવાના છે. તો હું ખાસ કરીને રાજકોટની પ્રજાને વિનંતી કરું છું કે સોમવારે 22 તારીખે ખાસ અમારા દાદાને અહીંયા યજ્ઞ છે, બીડું હોમવાનું છે, તો હાજરી આપજો. અને ખાસ કરીને રાત્રે મહાપ્રસાદનું આયોજન છે, તો બધા લેવા આવે રાજકોટની જનતા, એવી અમારું એક નમ્ર વિનંતી છે. બાલક હનુમાન દાદા આપને આમંત્રણ આપે છે. ફરીથી આપને પૂછવા માંગીશ, વિસ્તારમાં અત્યારે કઈ પ્રકારનો માહોલ છે? કારણ કે ક્યાંક દિવાળી પણ ઉજવવાની વાત સામે આવી રહી છે. લોકો દિવાળીનો માહોલમાં અત્યારે ક્યાંક દેખાઈ રહ્યા છે. શું કહેશો? વિસ્તારમાં ક્યાંક શૃંગારની સાથે સાથે લાઇટિંગ પણ ખૂબ દેખાઈ રહી છે. વિસ્તારમાં તો અત્યારે તમે જોઈ જ શકો છો કે બોડા પ્રમાણમાં ભક્તો દેખાઈ રહ્યા છે. અને આજે પણ પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલો જ દિવસ ચાલુ થયો છે હવન માટે, અને પરમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થશે. અને સાંજે બટુક ભોજન છે, અને બહુ જ વિસ્તારનો સપોર્ટ મળેલ છે. અને બીજા પણ આપણી સાથે સ્થાનિક લોકો જોડાણા છે. ખાસ અત્યારે આ વિસ્તારમાં બીજા કયા કયા મહોત્સવ અત્યારે ઉજવણી કરી રહી છે? કેટલી સોસાયટીઓ આવી રહી છે? આજુબાજુમાં લગભગ 25 થી 30 સોસાયટીઓ છે. એ બધાના લોકોનો સાથ સહકાર સારો હોય છે અમને અહીંયા, અને લાઇટિંગ ને બધું સારું ગોઠવેલું છે. બરોબર છે. આ વિસ્તારની વાત કરીએ તો ઇમિટેશન બજાર ખૂબ મોટી છે, તો શું કહેશો આ ઇમિટેશન બજારમાં કઈ પ્રકારનો માહોલ છે? કારણ કે ગઈકાલે પણ એક ડ્રોન વિઝ્યુઅલ્સ આવ્યા લાઇટિંગથી ભરપૂર. અહીંયા ઇમિટેશન માર્કેટનો પણ સારો સાથ સહકાર છે. જેમ અયોધ્યામાં 22 તારીખે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એ જ રીતે અહીંયા એમના દૂત શ્રી બાલક હનુમાન દાદાની પણ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. બીજા પણ આપણી સાથે સ્થાનિક લોકો છે. શું કહેશો અત્યારે ખાસ સ્થાનિકોમાં કઈ પ્રકારનો માહોલ છે? ઉત્સાહ કઈ પ્રકારનો છે? સ્થાનિકોમાં પૂરેપૂરો હોશ ઉલ્લાસથી, આમ તમે માનો ને એવો ઉલ્લાસ છે કે એમ જ થાય કે દાદાના શરણે જવું અને દાદાના પ્રેમમાં પડી જવું, એવો ઉલ્લાસ છે. અને કાલે રવિવારે 21 તારીખે બપોરે 3 થી 6 દાદાની ધર્મ શોભાયાત્રા છે. પૈડક રોડથી સંત કબીર રોડ, કેડી ચોકથી પાછા બાલક હનુમાન ચોક સુધી. ચોક્કસથી કહી શકાય કે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. અને ખાસ કરીને આ સામોકાંઠો વિસ્તાર છે, ત્યાં પણ ખૂબ જ ધાર્મિક માહોલ, એટલે કે રામમય માહોલ દેખાઈ રહ્યો છે. હું આપને ફરીથી દ્રશ્ય દેખાડવા માંગીશ. હાલ અત્યારે હવન થઈ રહ્યો છે, અને આ હવનને લઈને પણ લોકોમાં ઉત્સાહ છે. કારણ કે જે રીતના અયોધ્યામાં હવન થશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે, તે જ પ્રકારે અહીં પર એક માહોલ છે તે થશે. હું આપને દેખાડીશ કે અહીં જે હનુમાનજીનું મંદિર છે, એ હનુમાનજીનું મંદિર પણ શૃંગાર કરવામાં એટલે ખૂબ જ એટલે ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી રાજકોટમાં પણ થશે. વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાં પણ કહી શકાય કે ધ્વજ લાગ્યા છે, ભગવા ધ્વજ લગાડવામાં આવ્યા છે. એટલે કે રામ નામનો જે જયઘોષ સાથે ક્યાંક લોકો આ જે સમગ્ર જે રામ મહોત્સવ છે તેને ક્યાંક છે. આ પ્રકારનો માહોલ અત્યારે રાજકોટમાં પણ દેખાઈ રહ્યો છે. ખૂબ જ સુંદર માહોલ અત્યારે આ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે. આ જ પ્રકારનો માહોલ ક્યાંક રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં પણ છે, મધ્ય વિસ્તારમાં પણ દેખાઈ રહ્યો છે. એટલે કે ચોક્કસથી સમગ્ર ભારત અત્યારે રામમય બન્યું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ રામમય બન્યો છે, ત્યારે જામનગરમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને વડીલો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.
જી જે પ્રમાણે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે જામનગરની અંદર પણ જે એક રામ જન્મભૂમિ જેવો એક માહોલ છવાઈ ગયો છે ને ઠેર ઠેર રામ મંદિરની જગ્યા અને સિટીમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ જે રામ નામની ધૂન ચાલી રહી છે. છેલ્લા 5 દિવસે અલગ અલગ જગ્યાએ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. ખાસ કરીને જામનગર વાસીઓ છે તો જામનગર વાસીઓને જ આપણે ખાસ કરીને પૂછીએ કે જે પ્રમાણે રામ જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પ્રમાણે ખુશીનો માહોલ છે. શું કહે છે જામનગર વાસીઓ તેની ખાસ સાથે કરીને વાત કરીએ. જી માસી, તમારું નામ શું છે? મારું નામ મણીબેન ડાકી. હું મણીબેન ડાકી છું. હું આ વિતરણમાં જોડાણી છું. મારે સોસાયટી રામ મંદિરનું સોસાયટી આવી છે મારે. એમાં હું જો અક્ષર પધરાવા જાઉં છું, કરસ પધરાવા જાઉં છું, પત્રિકા દેવા જાઉં છું. ઘરે ઘરે બધાને કહું છું કે તમે 22 તારીખે તમે ઓલું કરજો, આપણે દીવા રંગોળી કરજો ને પાશુપાલન પાનના આપણે તોરણ કરજો. હું ઘરે ઘરે કહું છું ને કરસ પધરાવા જય જય શ્રી રામ બોલું છું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. માસી, જે પ્રમાણે કીધું કે જે કળશ પધરાવા જઈએ તો આપણે કઈ રીતના આગામી તહેવાર છે તો તેને કઈ રીતના ઉજવણી કરીશું? કળશમાં અમે બધા હારે જતા, હારે આવતા. પટેલ કોલોની 6 નંબર, શાંતિનગર, નવા ગામ ઘેર, નિર્મળાબેન પ્રદીપભાઈ તન્ના. સાથે અન્ય મહિલા પણ જોડાઈ ગયા છે તો એની સાથે પણ ચર્ચા કરીએ કે જે પ્રમાણે જે રામ મંદિર છે અને જામનગરમાં કઈ રીતના એની ઉજવણી પણ કરાય છે. જય જય શ્રી રામ. સ્વરૂપબા જાડેજા. આ અત્યારે માહોલ અત્યારે એટલો બધો સરસ બની રહ્યો છે. ઠેર ઠેર ધજા પતાકા ઢોલ નગારા શરણાઈ વાગી રહ્યો છે કે જાણે આજ અહીંયા અમારા પધાર્યા છે એવું લાગી રહ્યું છે. અને એમાંય અમારા અત્યારે 78 વિધાનસભાના એમએલએ રીવાબા જાડેજાને જ્યારે રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્યાં જવા માટેનું આમંત્રણ મળ્યું છે અને એને પ્રયાણ કરાવવા માટે અત્યારે અમારે બહુ સરસ માહોલ બની રહ્યો છે. જય જય શ્રી રામ. જે પ્રકારે જે મહિલાએ વાત કરી કે જે ધારાસભ્ય રીવાબા જાડેજા છે આમંત્રણ મળ્યું છે અને જામનગરમાંથી ખાસ ગૌરવની વાત છે કે જે જામનગરમાં રવિન્દ્રસિંહ જાડેજા અને રીવાબા તેમના પત્ની છે તેમને આમંત્રણ મળ્યું છે અને જે અયોધ્યા ખાતે જે જવાના છે આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે વાત પણ કરીએ. જય સિયારામ. મારું નામ દીપકભાઈ બાછરી, વોર્ડ નંબર 5 પ્રમુખ છું. આજે એવો માહોલ છે કે અહીંયા અયોધ્યા દેખાય અમને. અને આજે 16 તારીખથી દરરોજ મંદિર સાફ કરવામાં આવે છે અને દરરોજ રામધૂન મંદિરમાં કરીએ છીએ. અને રીવાબા જાડેજાને રવિન્દ્રસિંહ જાડેજાને જે આમંત્રણ મળ્યું એમાં જામનગર અતિ ખુશ થયું છે અને બેને આમંત્રણ મળ્યું બધા અમે બધાનો આભાર માનીએ છીએ. રવિન્દ્રસિંહ જાડેજાને બેનને મળ્યું એમાં. જે પ્રકારે તમે 22 તારીખે કઈ રીતના ઉજવણી કરવાના છો અને કયા કાર્યક્રમો છે? 22 તારીખે લગભગ જામનગર સિટીમાં જેટલા મંદિર છે એમાં ટોટલી જગ્યાએ શ્રીરામની ધૂન બોલાવવાની છે. ત્યાં દીવા પ્રગટાવવાની છે, દિવાળી જેવો માહોલ કરવાના છે અને અમુક જગ્યાએ તો બધા જમણવાર પણ કરે છે. નાગેશ્વરમાં તો સથવારા સમાજ લગભગ આખું નાગેશ્વર જમાડે છે. આવો માહોલ છે અત્યારે. જે પ્રકારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જામનગરમાં અન્ય લોકો પણ કહી રહ્યા છે કે જે જામનગરમાં પણ અયોધ્યા જેવો જે 22 તારીખે પણ જામનગરમાં અલગ અલગ જગ્યાએ જે તહેવારો ઉજવાઈ રહ્યા છે તો આપણે અન્ય યુવાનો પણ જોડાઈ ગયા છે તો યુવાનો સાથે પણ ચર્ચા કરીએ કે કઈ રીતના તે ઉજવણી કરવાના છે અને આગામી શું કાર્યક્રમ રહેશે. જય જય શ્રી રામ. આપણે આજે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ તે આપણે શ્રી રામ મંદિરનું આજ 550 વર્ષ પછી જે આપણે આ વસ્તુ મળી છે શ્રી રામ મંદિરની કે મંદિર બનવા જઈ રહ્યું છે તેમાં આજ પણ દિવાળી જેવો માહોલ છે અને 22 તારીખે પણ દિવાળી જેવો માહોલ કરશું એવી મોદી સાહેબને શુભકામના સાથે જય જય શ્રી રામ. જી, ચોક્કસ પ્રમાણે જે વાત કરી કે જે જામનગરમાં દિવાળી જેવો માહોલ છે અને અયોધ્યામાં પણ આ જ રીતના માહોલ છેલ્લા 5 દિવસથી ઉજવાઈ રહ્યો છે અને ખાસ કરીને જે અયોધ્યામાં રામ મંદિરમાં જે પીએમ મોદી સાહેબ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે અને સુરક્ષા સાથે પણ જે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો ખાસ કરીને જે આપણે મહિલા છે તેમની સાથે પણ વાત કરીએ કે શું આગામી કાર્યક્રમ રહેશે. જય જય શ્રી રામ. આ પ્રશ્ન ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો. 500-700 વર્ષથી આ પ્રશ્ન રામ મંદિરનો આપણે અયોધ્યામાં કેવી રીતે મંદિર બનાવવું. આજ રામલલ્લા ટેન્ટમાં બેઠેલા હતા તો આપણા માનનીય શ્રી નરેન્દ્રશ્રી મોદીએ આ સરસ આપણને ઉત્સવ આપ્યો અને શ્રી રામ ભગવાનને એના સ્થાન ઉપર જ્યાં એની જન્મભૂમિ છે ત્યાં બહુ વિશાળ
મંદિર બની રહ્યું છે. એ બધું આભારી મોદી સાહેબના લીધે છે. વર્ષો વીતી ગયા, માણો લોહીની નદીઓ વહી, ખૂબ ખૂન ખરાબા થયા, પણ છતાં આપણે કોઈ કાંઈ બીજી સરકારે જે વિરોધ પક્ષ છે એ કોઈ કંઈ કરી શકી નહીં. જ્યારે ભાજપના આપણા શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી બહુ જ સરસ કાર્ય કરી અને આજે આપણા ઓલ ઇન્ડિયા અને વિશ્વ લેવલે એક સરસ એક નામના આપીએ જે આપણી ઓલામાં નોંધ લેવાશે. જય જય શ્રી રામ. જે પ્રકારે અલગ અલગ એરિયા અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવો એક અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. અને જામનગર જિલ્લાને અને સૌરાષ્ટ્ર ગ્રામ્ય વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી જે રામ મંદિરો છે તેમની સાફ સફાઈ પણ થઈ અને અલગ અલગ મંદિરોની પણ સાફ સફાઈ કરવામાં આવે છે અને રામ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. 22 તારીખના રોજ શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જે અવસરે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગના ભાગરૂપે ગુજરાતના સુરતમાં રામ ભક્તો ખુશીના માહોલમાં ઘેલા બન્યા છે. ત્યારે સુરતમાં નમસ્તે પરિવાર દ્વારા 2 લાખ દીવડાની મહાઆરતી કરવામાં આવશે. 22મી જાન્યુઆરી અયોધ્યામાં થનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો માંગરોળના જે પ્રસિદ્ધ મંદિર જલેબી હનુમાનજી મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દ્રશ્યો છે તે બતાવવા માંગીશ આપને. આજે શનિવાર છે અને જે ભક્તો છે તેઓ દર્શનાર્થે અહીં આવી રહ્યા છે. લાંબી લાઈનો જોવા મળી રહી છે. 22મી જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેને લઈને સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કયા પ્રકારે તૈયારી છે, કેટલાક ભક્તો છે તેઓ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું. જે 22મી જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કયા પ્રકારે તૈયારી અને આપ કઈ રીતે જોવો છો? હું માંગરોળ તાલુકાના માંગરોળ ગામના વતની છું, કિશોરસિંહ રાઠોડ. હું માંગરોળમાં રહું છું અને અહીંયા શ્રી જલેબી હનુમાન મંદિરને ત્યાં સેવા આપવા આવું છું. અમારે ત્યાં આવતી 22 તારીખે રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે આજે 20 તારીખે અમે સબરી યાત્રાનું મહા આયોજન કર્યું હતું અને એમાં 10 થી 15,000 ભાવિ ભક્તોની શોભાયાત્રા કાઢીને મોસાલી ચોકડીથી જલેબી હનુમાન મંદિર સુધી આવ્યા હતા અને 15,000 માણસોની મહાપ્રસાદીનું આયોજન સાથે ભવ્ય 22 તારીખને લોકોને જાગૃત કરવા માટેનું એક ભવ્ય આયોજન કરીને જય શ્રી રામના નારા બોલાવીને અમે આજે લોકો ભક્તિમય બનીને ખૂબ ખૂબ આનંદની અનુભૂતિ અનુભવીએ છીએ. હા, ને બીજું કે આ 22 તારીખના ભાગરૂપે માંગરોળ ગામની અંદર મંદિરેથી સવારે પ્રભાત ફેરી નીકળશે. દરેક હિન્દુ રામ ભક્તો પ્રભાત ફેરી બાદ મંગળા આરતી થશે. મંગળા આરતી કરીને 10 વાગે મહાપ્રસાદીનું ત્યાં તે દિવસે આયોજન છે 2 દિવસનું. સાંજે પાછી શોભાયાત્રા નીકળશે. સાંજે મહાઆરતી ગામના મંદિરોમાં થશે. જલેબી હનુમાન મંદિરે કરીશું. તે જોવા મળી રહ્યું છે. અન્ય એક વ્યક્તિ છે આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, 22મી જાન્યુઆરીએ જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે યોજાવાનો છે. ગ્રામ્ય ફક્ત શહેરો જ નહીં પરંતુ જે ગામડા છે ત્યાં પણ લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. શું કહેશો, શું નામ આપનું? મારું નામ વિજયસિંહ રણજીત સેટોદરિયા, બાજુનો તાલુકો વાલિયા સોરગામનો હું વતની છું. મૂળ RSSનો કાર્યકર છું અને અહીં ગાડી હું સેવા માટે શનિવારે આવું છું. તો આજે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે 22 તારીખને અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને જનજાગૃતિ રૂપે જે કાર સેવકો 1990 અને 1992માં અયોધ્યા ગયા હતા તો એમનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો જ્યારે મારી 15 વર્ષની ઉંમર હતી ત્યારે અમે 1992માં અયોધ્યા હું પણ જાતે કાર સેવામાં ગયો હતો અને 90માં મારા મોટા ભાઈ ગયા હતા. તો ત્યારે જે માહોલ હતો તો એમની પાસે અમે સાંભળેલું કે ભાઈ જે અયોધ્યામાં જે કારસો ગયા હતા તે બધાને ગોળીઓ મારવામાં આવી, સરયુ નદીમાંથી લાશ મળતી હતી અને ત્યાર પછી એ લોકોને ત્યાં સુધી પહોંચવા પણ નહીં દેવામાં આવેલા. જે યુપીની જે સરહદ છે તેની આપણે એમપીની એની અંદર જેમને એક જેલમાં એમને પૂરી દેવામાં, અહીંથી જે 400 કારસેવકો ગયેલા હતા તેમને પૂરી દેવામાં આવેલા. ત્યાર પછી 1992માં તે વખતે એટલી બધી જનજાગૃતિ નહીં હતી કે ભાઈ આજે જે માહોલ છે
તેવો તે વખતે માહોલ ન હતો, પણ એક ઉત્સાહ અમારી અંદર, તો અમારા તાલુકામાં 1992માં વાલિયામાંથી ગયા હતા. એક મહિલા પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, શું નામ છે? 22 તારીખે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, કઈ રીતે જોવો છો, કેટલો ઉત્સાહ? હું સીવણ ગામથી આવું છું. સાયાણોની પાસે જ ગામ, ઓલપાડ તાલુકો છે. અમારા ગામમાં એટલો બધો ઉત્સાહ છે ને કે નહીં પૂછો વાત. સવારે અમારા ગામમાં બગી આવી ને રામ, સીતા ને લક્ષ્મણ ને હનુમાનજી આ બનાવીને બગીમાં બેસાડીને આખા ગામમાં વરઘોડો ફરશે, અને સાથે સાથે કૌશલ્યા માતા ને રામ સીતાના ચારેય ભાઈઓની જે માતા છે તે માતા પણ બનશે, ને જે પેલા વાનર સેના આવે તો નાના નાના ભૂલકાઓને સેના બનાવવાના. એટલો બધો માહોલ એવો ઊભો થવાનો ને કે જાણે અયોધ્યા આપણી સીવણમાં જ બની ગઈ નગરી, એ રીતનો માહોલ. પછી સાંજે એનો પ્રોગ્રામ છે, નાટક જેવું. પછી બધી બહેનો ભજન કીર્તન કરે, સમૂહમાં ભોજન કરવાની. રાત્રે આખા ગામમાં આમ રંગોળી પૂરવાના, બધા ઘરે ઘર 108 દીવા પ્રગટાવવાના. બધી એમ આજુબાજુની સોસાયટીમાં તે પણ આવી રીતે બગીમાં ફેરવીને વરઘોડો ફેરવવાના. એટલો બધો માહોલ આનંદનો છે. જય સિયારામ. બિલકુલથી મહિલાઓ કહી રહી છે 108 દીવડા પ્રગટાવીને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અલગ અલગ જે વેશભૂષા સ્પર્ધા છે તેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે અન્ય એક ભક્ત છે, તેઓ જોડાયા છે, સીધા વાત કરીશું એમની સાથે. શું કહેશો, જે પ્રકારે 22મી તારીખે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, આપના ગામમાં કયા પ્રકારે તૈયારી? અમારા મોટા મિયા માંગરોળમાં જલેબી હનુમાન મંદિરે બહુ ભવ્ય આયોજન છે. આજે બી સબરી માતાની યાત્રામાં બી બહુ ભવ્ય આયોજન થયું છે, અને આવતી 22 તારીખે હજુ બી આનાથી વિશેષ ભવ્ય આયોજન કરશું તેવી સૌની અપેક્ષા છે. અને ભક્તજનો બી આવશે. 22 તારીખે બી અમે મહારેલીનું આયોજન રાખેલું છે, તે આકાશબાજી રેલી રાખેલું છે આપણે. એ ભાવિ ભક્તોને આમંત્રણ છે ભાવભર્યું કે 22 તારીખે બી અહીંયા જલેબી હનુમાન પધારે. બિલકુલથી, એટલે કહી શકાય કે જે વિવિધ કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આતાશબાજી સહિત જે મહાપ્રસાદી સહિત ભજન કીર્તનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે 22 તારીખે જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, અને તેની જ ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ ચોક્કસથી જોવા મળશે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.